આપણને વચનની કોઈ કિંમત નથી, અને આપણને કિંમત નથી એટલે આપણને વિશ્વાસ નથી, અને વિશ્વાસ નથી તો એ જ વિશ્વાસને જગાડવા માટે આ કથા છે, એ જ ભરોસો. કાલે પ્રથમ દિવસમાં ભવ્ય પોથી યાત્રા આપણે કરી, પ્રદક્ષિણા કરી છે આખી ગૌશાળાની. ગૌ માતાના આશીર્વાદ, અને એના માટે તો કાનુડો અહીંયા દોડીને આવ્યો છે. કારણ ગૌ માતા માટે અવતાર લીધો હોય અને 12 વર્ષ સુધી જો કૃષ્ણએ સેવા કરી હોય, આપણી જવાબદારી કેટલી? એક પરિવારના પાલન કરવાની. આનથી વધારે જવાબદારી ખરી?